ભગવાન કી જય. દાસ સવો કહે શ્વાસ એકમાં, હે મન કેટલા ઘડે છે ઘાટ. આ નીતિ અનીતિ પરખતા, એ ખોલે કરમ કબાટ. સદગુરુ ની પૂર્ણ દયા વિના, અને સપને મળે નહીં સત્સંગ. આ દયા હોય ગુરુદેવની, તો આવે ભક્તિ માં રંગ. સદગુરુની પૂર્ણ દયા વિના સપને મળે નહીં સત્સંગ. દયા હોય ગુરુદેવની, તો આવે ભક્તિમાં રંગ. હવે મહાપુરુષોની આ મર્મની જે વાત ગાવાથી નથી સમજાય એવું. ખાલી કદાચ વાણી તમે બોલી નાખો. વાણી ગાવાથી એક વહેતા પૂર જેવું છે. નદીમાં જેમ પાણી આવે અને વીયું જાય છે, પણ ગાયા પછી આ વાણી શું કહેવા માંગે છે એ સમજવું ની વિશેષ મહત્વનું છે. એક એક મહાપુરુષોની વાણી લ્યો. કોઈ અવળ વાણી છે, ગોરખની વાણી છે કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, આ જીવતા પરણાવી બાવે મુવાગીરી આણી. કબીરની વાણી છે કે જરા તુમ દેખો મેરે ભાઈ, નાવમાં નદિયા ડૂબી જાય. તો ખરેખર આ વાણી શું કહેવા માંગે છે? કાંઈક ઈશારો કરે છે અને શાન કરે છે કે આની અંદર ગુપ્ત રસ એટલો બધો ભર્યો છે. અને એ જ્યારે ગુપ્ત રસની વાત, જ્યારે રહસ્ય, જ્યારે સદગુરુ એના ખુલાસા કરે ને, ત્યારે આપણને સમજાય કે જીવ કોને કહેવાય, માયા કોને કહેવાય અને ઈશ્વર કોને કહેવાય. કારણ કે જીવ, ઈશ્વર અને માયા આ ત્રણનો ભેદ જાણે એને કવિ હરિના દાસ. ચાર પ્રકારના જીવાત્માઓ છે. એક પામર, બીજો વિષયી, ત્રીજો જિજ્ઞાસુ અને ચોથો જીવાત્મા છે ને એ જીવન મુક્ત છે. પહેલા નંબરનો જે જીવાત્મા, પામર જીવાત્મા છે, એ પશુ જેવું જીવન જીવે છે. કારણ કે પશુ જે જીવન જીવે છે એવું જીવન જો માણસ જીવે તો એને પામર જીવાત્મા કહેવાય. પશુમાં ચાર વસ્તુ છે: આહાર, ભય, મિથુન અને નિંદ્રા. આ ચાર વસ્તુ જો આપણામાં હોય તો આપણામાં પશુમાં ફેર છે. આ પામર જીવાત્મા. બીજો જીવાત્મા વિષય, જે પાંચ પ્રકારના જે વિષય છે એ વિષયની અંદર રસ્યો પસ્યો રહેશે. શબ્દ, સર્પસ, રૂપ, રસ અને ગંધ. તો વિચાર કરો, એક વિષયમાં એક પ્રાણીનો નાશ થયો છે. એક એક વિષયમાં એક એક પ્રાણીનો નાશ થયો, તો મનુષ્યમાં પાંચે પાંચ વિષય છે, કેમ વિનાશ ન થાય? કારણ કે શબ્દ વિષયની અંદર હરણનું મરણ થાય, સર્પસ વિષયની અંદર હાથીનું મરણ થાય, રસ વિષયની અંદર માછલીનું મરણ થાય, અને રૂપ વિષયમાં પતંગિયાનું મરણ થાય, અને ગંધ વિષયમાં ભમરાનું મરણ થાય. શબ્દ, સર્પસ, રૂપ, રસ અને ગંધ
આને સંતોએ 5 વિષય કીધા છે. એક વિષયની અંદર જો એક પ્રાણીનો નાશ થયો તો મનુષ્યની અંદર આ 5 વિષય છે. એક શબ્દ વિષયની અંદર હરણનું મરણ થયું એટલે શબ્દ નાદની અંદર હરણ એટલું બધું મશગુલ બની જાય છે શબ્દ નાદ સાંભળવામાં અને તલીન બની જાય. અને એ વખતે જયારે જંગલમાં શિકારી શિકાર કરવા જાય અને એક બાજુ વાજિંત્ર વગાડે અને વાજિંત્રનો નાદ સાંભળી અને મરગલો સ્થિર થાય. પછી એને ખબર નથી રહેતી કે કોણ પાછળ આવ્યું છે. એ વાજિંત્રનો નાદ સાંભળવામાં મૃગ એટલો બધો મશગુલ બન્યો હોય ત્યાં બોલો પારાથી બાણ મારે છે અને હરણનો નાશ થાય છે. એમ શબ્દ વિષયની અંદર હરણનો નાશ થાય. પછી સર્પસ વિષયની અંદર હાથીનું મરણ થાય છે. એક સંસારનું સુખ ભોગવવા હાટું થઈ અને હાથીનો નાશ થાય. અને ત્રીજું રૂપ વિષયની અંદર પતંગિયાનો નાશ થાય. દીવો જગતો હોય અને એને ઓલવવા માટે પતંગિયું જાય છે અને પોતે ઓલવાઈ જાય છે, પોતાનો નાશ થાય. રસ વિષયની અંદર માછલીનું મરણ થાય. જ્યારે પારાથી જાળ લઈ જાય અને જાળ જ્યારે પાણીમાં નાખે ત્યારે જાળ હારે કાંટા આવે અને એની હારે રસની ગોળીઓ લગાડી હોય અને એ પછી જ્યારે જાળ નાખે અને રસની સુગંધ આવે અને માછલી એ રસની ગોળી ખાવા જાય છે અને કાંટા વાગે છે અને માછલીનું મરણ થાય છે. પછી ગંધ વિષયમાં ભમરાનું મરણ થાય છે. ભમરો જ્યારે કમળના ફૂલ ઉપર સુગંધ લેવામાં એટલો બધો મશગુલ બન્યો હોય છે. નકર વિચાર કરો, ગમે એવું કઠણ લાકડું હોય અને ભમરો શેર પાડી અને હોરો નીકળે પણ એક ગુલાબનું કોમળ ફૂલ એને વીંધી નથી શકતો. કારણ કે એ સુગંધમાં એટલો બધો મશગુલ બન્યો હોય અને દી હાથમે અને કમળની પાંખડીઓ ભેગી થાય અને હાથી પાણી પીવા આવે છે. કમળ તોડી તોડીને ખાય છે અને ભમરનો નાશ થાય છે. તો આ એક એક વિષયમાં જો એક એક પ્રાણીનો નાશ થતો હોય તો મનુષ્યની અંદર આ 5 વિષય છે. માટે એને વિષય જીવાત્મા કીધો. અને ત્રીજા પ્રકારનો છે જિજ્ઞાસુ જીવાત્મા. જે ભજનમાં સત્સંગમાં દેવ મંદિરે જાતો હોય અને પ્રેમથી સત્સંગમાં જઈ અને સાંભળતો હોય અને ભાવના જાગે કે આ બધા સંતો એમ કે છે કે મનુષ્ય અવતાર મળ્યો છે તો માથે ગુરુ હોવા જોઈએ. સદગુરુ વિના આત્માની ઓળખાણ કોઈ કરાવી શકતું નથી. નામનું ભજન સદગુરુ સિવાય કોણ આપી શકે? નામનું દાન તો ગુરુ આપે છે. એટલે જિજ્ઞાસા એને જિજ્ઞાસા જીવાત્મા કીધો. અને ચોથા નંબરનો છે જીવન મુક્ત પુરુષ, જે સદગુરુના ચરણે જઈ તન મન અને ધન આ ત્રણેય જ્યારે સદગુરુને સોંપે અને જ્યારે એ ત્રણેય તન મન ધન નો જે દાવો જ્યારે સદગુરુ અહીંયા છોડાવે અને એ દાવો છોડે પછી ગોવિંદ કહેશે કે હવે તું મારો. એટલે 3 પ્રકારના દાવા, તનનો દાવો, મનનો દાવો અને ધનનો દાવો ત્યાં સદગુરુ શરણમાં છોડાવે અને પછી આત્માને ઓળખવા માટે સદગુરુ એમ કહે છે કે શીશ પણ અર્પણ કરવું પડે. કારણ કે એક એક મહાપુરુષોએ શીશ અર્પણ કર્યા. એક એક વાણી એના પુરાવા આપે છે. કારણ કે ભક્તિ છે શિસ્તણી સાટું, આગળ છે વહેમી વાટું. આ ભક્તિને મેળવી હોય, જેને નિજ ભક્તિ કીધી, એ 10મી ભક્તિ છે. અને આ ભક્તિને પ્રાપ્ત કરવી હોય તો કદાચ શીશ પણ આપવું પડે. અને સવારામ બાપાએ પણ કીધું
કે પ્રથમ તો ધર્મને ધાતુ ધડ ઉપર ઉતારી માથું, પણ થાકલું થી નથી ઠેરાતું, વાલો મારો મુખે કરે છે વાતું. ધર્મને ધારણ કરવામાં કદાચ માથું આપવું પડે. દાસી જબુએ પણ પુરાવો આપ્યો કે ધર્મની માટે ધરવું હોય માથું, તેથી આવી જાય દોડા દોડ. આવા નર અવનીમાં ઓછા બીજા લાખ ને કરોડ. આ ધર્મ માટે થઈને જો માથું આપવું પડે તો કુરબાન છે. અને એક એક સંતોના પુરાવા છે. ગંગા સતીએ પણ પાનભાઈ ને કીધું કે હે પાનભાઈ, જેના ધડ ઉપર ન હોય શીશ પાનભાઈ, એવો ખેલ છે ખાંડા કેરી ધાર. તમે તમારું શીશ ઉતારો પાનભાઈ, પછી રમાડું તમને 52ની બાર. અને એ શેખ અને સમન જયારે ચોરી કરવા ગયા ત્યારે પણ અહીંયા એક સાખી આવે છે કે શીશ કાટકે કારણે જરાય ડગાઈશ ને મન. આ શીશના હાટે જો ભક્તિ મળતી હોય તો હોંગું જાણજે સમન. એટલે ત્રણે પ્રકારના દાવા સદગુરુ છોડાવે અને પછી આત્માની ઓળખાણ સદગુરુ મહારાજ આપણને કરાવે કે આ આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી. એ આત્મા કેવો છે? અજર, અમર ને અવિનાશી. એ હરેક ઘટની અંદર બિરાજી રહ્યો છે અને હુંકારા કરી રહ્યો છે. આ જે બોલે છે એ જ પરમાત્મા પોતે છે, બીજો નથી. અને બીજો નથી એનું કારણ એ છે કે ગમે ત્યાં જાઓ તો પરમાત્મા બધે બિરાજી રહ્યો છે. જેમ થાવર જંગમ જળથળ ભર્યો, ઘટમાં સંદાને સુર. થાવર એટલે પૃથ્વી, જંગમ એટલે પૃથ્વી ઉપર જે કાંઈ છે બધે પરમાત્મા બિરાજી રહ્યો છે. ઈનો ઈ જ છે. સત્સંગ કરનારો એ છે અને સાંભળનારો એ જ છે. પાણી પાનારો એ છે અને પીનારો પણ એ જ છે. આવું જ્યારે નક્કી થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે હવે રજ રજની અંદર પરમાત્મા છે. એટલે કબીરે કીધું ને, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખો ત્યાં તું કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું. માવત થઈને માથે બેઠો, હાંકવા વાળો તું નો તું. એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખો ત્યાં તું નો તું. એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તો. આ પરમાત્મા એ ખેલ તો જોવો રચ્યો. કીડીમાં તું, હાથીમાં તું, અને માવત થઈને માથે બેઠો હાંકવા વાળો તું નો તું. કીડીમાં તું, હાથીમાં તું, અને માવત એટલે માથે જે બેઠો એમાંય તું. નર નારીમાં એક જ બિરાજે, એક સતા દો ભાસે તું. બાળક બનીને રડવા લાગ્યો, રાખવા વાળો તું નો તું. બાળકમાંય તું છો અને જે રાખવા વાળો છે એમાંય તું છો. આવો ખેલ મારા નાથે રચ્યો છે અને ઈ ખેલને જાણવો હોય તો સદગુરુના ચરણે જવું પડે છે. અને સદગુરુ જયારે જુગતી કરે, જુગતીની વાત છે ને એ બહુ ગહન છે. જુગતી વિના કોઈ પણ જીવને મુક્તિ મળતી નથી. માટે જુગતી જેને જાણે એને મુક્તિ પદ માણે. ગંગા સતીએ 52 વાણીમાં એક વાણી છે જુગતીની, કે જુગતી દ્વારા જ આ જીવને મુક્તિ મળે છે.
જ્યારે સદગુરુ શરણે જાઓ અને જ્યારે પાઠની રચના કરે, હવે પાઠ ઉપર શું હોય? કેળા, સફરજન, પોપૈયા, હાકર, આવું જે હોય છે એને શું કહેવામાં આવે? પદાર્થ. અને એ પદાર્થ દ્વારા પદની ઓળખાણ કરાવે છે સદગુરુ મહારાજ. એટલે જ્યાં જ્યાં જેને જેને જોગતી જાણી એને આ મુક્તિ પદ માણી અને પછી ગુરુ વચનમાં સ્થિર થઈ ગયા. જે ગુરુ વચનમાં થયા સ્થિર એ બની ગયા પીર. એક જ ગુરુ વચનમાં જાદરા બાપુ સ્થિર થઈ ગયા, ગુરુ વચનમાં જેસલ સ્થિર થઈ ગયા, ગુરુ વચનમાં લાખાજી સ્થિર થઈ ગયા, ગુરુ વચનમાં માલદે સ્થિર થઈ ગયા. અને સ્થિર થઈ ગયા ને એના જ આજે નામ ઇતિહાસમાં અમર છે. અને પુસ્તકમાં જેના પુસ્તકો મોટા મોટા લખાઈ ગયા છે, પણ જે સ્થિર થયા એટલે ગુરુ વચનમાં સ્થિર થવાની જરૂર છે. પછી મનને સ્થિર કરવાની જરૂર છે. મન જ્યાં સુધી અડગ નહીં બને ત્યાં સુધી જેમ સેમ પરમાત્માની અનુભૂતિ થતી નથી. ખાલી વાતોથી આ વડા નથી થાય એવું, પણ રેણીના ઘરમાં રહેવું પડશે. અને રેણી છે ને એ જ મેન વસ્તુ છે. અભી બોલ ને અભી ફોક, કહેતા હે કરતા નહીં, મુખ કે બડા લબાડ, કાળા મુખ લેકર જાય સાહેબ કા દરબાર. એટલે આટલું બોલી મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની જય.